અમદાવાદની શાન ગણાતા સાબરમતી રિવરફ્રન્ટ પર આજથી 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026નો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ શોને ખુલ્લો મૂક્યો છે. આ વર્ષે ફ્લાવર શોની થીમ ભારત એક ગાથા રાખવામાં આવી છે, જે મુલાકાતીઓને ભારતની ભવ્ય સંસ્કૃતિ અને આધુનિક સિદ્ધિઓની ઝલક કરાવશે. આ વખતે ફ્લાવર શોમાં લાખો રંગબેરંગી ફૂલોની સુગંધ પ્રસરી રહી છે. શોનું મુખ્ય આકર્ષણ ફૂલોથી બનેલું સરદાર વલ્લભભાઈ પટેલનું વિશાળ સ્ટેચ્યુ છે, જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ વર્ષે કુલ 6 અલગ-અલગ ઝોન બનાવવામાં આવ્યા છે, જેમાં ભારતના વિવિધ તહેવારો અને નૃત્યોની ઝલક છે, નારી શક્તિ અને કોમનવેલ્થ ગેમ્સના પ્રદર્શનો છે, અને બાળકો માટે ખાસ મનોરંજન ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જનતાની માંગને ધ્યાનમાં રાખીને આ વખતે ફ્લાવર શોનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે. આ શોથી આજથી શરૂ થઈને આગામી 22 જાન્યુઆરી સુધી ચાલશે, તો તમે પણ તમારા પરિવાર સાથે આ અદ્ભુત નજારાનો આનંદ લેવાનું ચૂકતા નહીં.